આજ તો અમે મકાનના લિંટર ભરવા જાય કામ 2 વાગે પૂરું થઈ ગયું. લઈ લીધું આપણે 2 કિલો ફરસાણ. તો સવારમાં મસ્ત મજાના રેડી થઈ જાય ઉપડી જાય આપણે BMW લઈને કામે. પછી તો થોડીક વારમાં પહોંચી જાય આપણે સીધા તલ્લીવાલા કામે. કામે પોકીને ભરવા નતા આપણે મકાનના લિંટર. પેલા તો રાકેશભાઈ ને મેહુલભાઈ બે કર્યું પતરાનું અનબોક્સિંગ. પાછું કમેન્ટમાં કાંગારો લેશન લખવાનું નહીં ભૂલતા. પછી તો પતરાનું અનબોક્સિંગ કરી નાખી દીધું એક સટ્ટો. પછી તો રાકેશભાઈ ચાલુ કરી દીધું મસાલો બનાવવાનો. રાકેશભાઈ બરોબર મસાલો ખાપી નાખ્યો. પછી તો કરી નાખ્યો ખામણું પલાળી દીધો બીજો મસાલો. પછી તો થોડીક ફ્રાય કરીને છડ્યો સાનો કોટો. સાનો કોટો છડ્યો પછી પાછો ખાપ્યો મેહુલભાઈ મસાલો બરોબર ખાપી નાખ્યો. પછી તો રાકેશભાઈ પલાળી દીધો. પછી તો કરી નાખી થોડીક પાછી ભરાય. મસાલો પૂરો થઈ ગયો પછી તો પાછો ખાપ્યો મેહુલભાઈ. પછી તો એવી બાકાજી કી બોલાવી કરી નાખી બધી ભરાય કમ્પ્લીટ. લિંટર ભરવાનું કામ પતી ગયું. પછી તો ભરવાના આપણે ઉભા કોલમના નીચેના પાયા. પછી તો નાખી દીધું આપણે નીચે એક સટ્ટો. પછી તો એવી બાકાજી કી બોલાવી કે ભરી નાખા 2 કોલમના નીચેના પાયા. પછી તો કામ બધું પતી ગયું. મેહુલભાઈ ને રાકેશભાઈ બે લાગી ગયા પાછા સેમન ધોવા. પછી તો સેમન બધું ધોઈ નાખ્યો. કપડા બદલાઈને બેસી ગયા આપણે 2 વાગે જમવા. પછી તો ધોરા દિવસે ખાધી પછી આપણે જલેબી. પછી તો જલેબી ખાઈને ઉપડી ગયા આપણે પાછા ઘર બાજુ. રસ્તામાં દકાના પોકીને લઈ લીધું આપણે 2 કિલો ફરસાણ. 2 કિલો ફરસાણ લઈને પછી આપણે ઉભા રહી ગયા રસ્તામાં ગોલા ખાવા. પૈસા તો પાણી ની જેમ વાપરો કઈ હારે નથી આવવાનું. પછી તો ગોલા ખાઈને ઉપડી ગયા આપણે પાછા ઘર બાજુ. બાકી તો આ વ્લોગને આપણે અહીં પૂરો કરી મરી એક નવા વ્લોગમાં તાસવા ફોલો કરી નાખજો.